તો આપણે આવી જશે કદમગીરી આવીને જોવા ડુંગરો ચડીએ છીએ. તો આપણે આવી ગયા ફાઇનલી મંદિરે ચડીએ છીએ. મંદિર છે તો હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો, કારણ કે આપણા બ્લોગ જોયા એ બધા મજામાં જોય. તો બોલો જય શ્રી રામ. જય શ્રી રામ. તો આપણે આવી જશે કદમગીરી આવીને જોવા ડુંગરો ચડીએ છીએ. ને મારા ભાઈ અજયની તો હાલત પતલી થઈ ગઈ છે ને હું પણ હાવ થાકી ગયો છું. હવે હાવ પૂરું થઈ ગયું છે. અમે નજારો જુઓ ને આ એટલું આપણે ચડવાનું છે, માથે દેખાય ત્યાં સુધી. હા, મારા ભાઈ જેથી ચડાતું છે નહીં ને આ પરથી કાંઈ ચડાતું છે. તો કદમગીરી આવવું તો આપણે સોમાં વરસાદ થાય જ્યારે આવવું એટલે લોકેશન છે એક નંબર, મજા લાવી જાય એવું છે. તો અહીંયા જરીક સાંય આવ્યો છે તો હું સાંય ઘડીક બેસી લઉં છું. તો આપણે સાંય ઘડીક બેઠા છીએ. હવે હાવ થાકી ગયા છીએ ને તેરીકો પણ ઘાતક છે ને આ ભાઈ તો હાવ થાકી ગયો છે. तुमसे ना हो पाएगा. તો મળીએ ઘડીક રહીને પછી પોરો ખાઈને. અમે પણ પોરો ખાઈ લઈ, થાકી ગયા હવે હાવ. મિત્રો આપણે પોરો ખાઈ લીધો છે ને થાક ઉતરી ગયો છે હવે. તો હવે પાછો થોડોક ઢાળ ચડવાનો છે. તો જો ઢાળ ચડવાનું કામકાજ શરૂ થઈ રહ્યું છે ને ઓલા ભાઈએ પોરો ખાધો પણ હજી એનું કાંઈ રાગે પડ્યું ને મારે તો દોડીને ચડી જવું છે. આ તો દોડીને ચડી જવું છે મારો ભાઈ. હા લેલા થોડે રાખ, હવે પૂરું થઈ ગયું. હા તો થાકી જાઓ પાછા દોડીને. હવે હા देखो उस भाई को, उसका पगला नहीं पड़ रहा है. देखिए इस इंसान को चलते चलते थक गया, पैर ठीक से पड़ नहीं रहे, ये गया वो भाई विकेट गिर गई. उसका विकेट गिर गया, वो पूरे तरह से थक गए. हाँ भाई खंडो किलो है. મને તો ખંધો કરો તો જોઈ લો. પેલા ભાઈ બે ખંધો કર્યો છે ને હું પણ હાવ થાકી ગયો છે. મને કોઈ ખંધો કરે. નજારો જુઓ તમે, એકદમ જોરદાર છે. ચોમાસામાં આવો તો ભારે મજા આવે એવું છે. આ નજારો એક નંબર છે. તો કોઈને ફરવા આવું લોકેશન છે કમળાબેન ડુંગર, જે કદમગીરી કહેવાય. તો હાલો થાકી ગયો છે હવે. હા મળીએ પછી પાછા. એટલે આપણે પહોંચી ગયા છીએ પાર્કિંગની જગ્યામાં. પાર્કિંગમાં આવીને આપણું હોન્ડા પીડ્યું છે, ઓલા બે મહિલા આવે. જોરદાર નજારો છે. ઓલે પરે જો જોરદાર નજારો છે. ઓલો શત્રુજી ડેમ અને બાજુમાં નાનું અમથું ગામ છે, તમે જોઈ શકો. ને હવે ડુંગર છે, હવે દીપડા રે આમાં. ઉપર મંદિર છે, ત્યાં આપણે જવાનું છે. આ બાપુને તો હાવ થાકી જાય ભાઈ. અજયભાઈ અમારે ને ઓલા સ્મિતભાઈ જાય છે આગળ. ये भाई तो गाड़ी लेने भी है. ये रहा नहीं जा रहा, गाड़ी लेके आया इसलिए. तो હવે થોડુંક રહ્યું છે ચડવાનું, થોડુંક ચડી જઈને દર્શન કરાવવી.
મિત્રો આપણે આવી ગયા ફાઇનલી મંદિરે. મંદિરના દાદરા ચડીએ છીએ ધીમે ધીમે. આ ભાઈ થાકી એ બેઠો છે. ફાઇનલી આપણે મંદિરે આવી ગયા છીએ ને હવે હાવ થાકી ગયા ને હવે એમ થાય કે હુઈ જવું એવું થાય છે. હવે તમને ગુપ્ત જગ્યા જો આ મંદિર છે તો દર્શન કરીને પાછા અમે તમને મળશું. હવે ગુપ્ત જગ્યા બતાવવા જઈ રહ્યા છીએ તો તમે જોજો. ભંડાર છે કોઈને જોતા હોય તો ન હોય તો લઈ જજો. તમને હવે બતાવશું અમે ગુપ્ત જગ્યા. પવન પણ એકદમ એવો છે, મજા આવી છે. હવે આમાં રજયભાઈને રાહત થઈ છે થોડી ઘણી. અમારા સુમિતભાઈ જુઓ આ બાપુ અહીંયા રહેતા એનું મંદિર છે જુઓ તમે. હવે આપણી જગ્યા આવશે. હવે આ ધીમે ધીમે ગુપ્ત જગ્યામાં જઈ છીએ. જોઈ શકો અહીંયા છે મહાદેવ. આપણે મહાદેવ નથી, અહીંયા બાપુ છે. જુઓ તમે આ બાપુ છે. આ નાની એમથી ગુફા. સમિતભાઈ તો બાપુની ભક્તિ કરે છે. અને અમારા અજયભાઈ બહાર બેઠા છે. રોજ અહીં થાળી મૂકે અને ગ્લાસ મૂકે. થાળી ક્યાં જાય ખબર ન રહેતી. વિચાર કરતો બાપુ જમતા હોય ને જોજે માથું. તો હાલો અજયભાઈ બહાર નીકળો. તો બાપુનો ઇતિહાસ એવો છે કે ત્યાં રોજ ગ્લાસ અને થાળી મૂકે, થાળી ગાયબ થઈ જાય છે એવું બધાનું માનવું છે અહીંયા. તમારું શું કેવું દરેક બધા કમેન્ટ કરી દીજો. જોવા નજારો આ હમો શેત્રુંજી ડેમ ને અમે એની સામે પાલીતાણા ડુંગરો. જોવા પાલીતાણા વાહે પાલીતાણા સિટી છે. એ અહીંથી કાંઈ દેખાતું ને કે તમને બતાવો. ભાઈ જો પાયરે સડી ગયા છે ને અમારા અજયભાઈને પાયરે સડાવી છે. તો હાલો મળીએ પાછા. તો આ છે એમ નજારો કદમગીરી કમળામાં જોઈ શકો છો. તો હાલો મિત્રો આપણો અહીંયા બ્લોગ પૂરો થાય છે. તો નવા ચેનલ હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને વિડીયો મજા આવે તો કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં.